સરસ મજાના ઘઉં પણ આપણે ખરા હિરાઈ દીધા છે ને ઘઉં પણ મેણી રહ્યા છીએ. હવે આજે પણ રજા રખાઈ હતી તો ઘઉં સાફ થઈ જાય પછી બોઈને પીપળામાં ભરી દેવાના છે. 1 વર્ષના ઘઉં આપણે જોડાઈ દીધા છે સરસ મજાના. હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? આજ અમારે ઘઉં વેણવાનો સમય આવ્યો છે અને ઘઉં વેણવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. અને ઘઉં તો સારા છે અને ભાવે વધારે ઘઉંનો ઓળખો એટલી મંદી છે ને ઘઉંમાં, એટલે 600-700 રૂપિયા ઘઉં આવે છે. ઘઉં સારા છે પણ એની અંદર બોબડા થોડા છે, એ બધું સાફ કરવું પડે. સાફ કરી 2 બોરી એમાં 2 લીટર દિવલ લાવશું. દિવલથી ઘઉં મોઈ નાખવાના એટલે આખું વર્ષ ઘઉં બગડે નહીં. અને તમારે ઘઉંમાં ના બગાડો હોય તો દિવલથી મોઈ નાખવાના. સરસ મજાના ઘઉં થઈ જાય સાફ સૂફ કરીને કમ્પ્લીટ, અને 12 મહિના સુધી જોવું ના પડે. ઘઉં ઓકે બને. ઓકે. તારે ઘઉં સાફ કરી રહ્યા છે. આટલો કચરો ને એટલો થોડો ઘઉંમાં આ છે ને, આ થોડાક નાના ઘઉં નીકળ્યા છે, એકદમ ઝીણા ઘઉં છે. અને આ જણ કાઢી અત્યારે સારા ઘઉં છે. સાફ કરતા હતા. 2-3 બોરી ઘઉં લાયા હતા. આ બધા ઘઉં છે સાફ થઈ ગયા કમ્પ્લીટ, ચોખ્ખા સંતર કર્યા છે. આ બેસ્ટ ઘઉં છે. બનાસકાંઠાના ઘઉં ખાઓ ને તો સારા ઘઉં છે. આ બીજા 3-4 કટા પડે ને ઘઉં ને હજી સાફ કરવાના બાકી છે. આ બધું કાલે મારે સાફ સૂફમાં પતી જાય. પછી 4-5 લીટર છે ને હવે દિવલ લાવશું ને, દિવલ લાવીને આ પીપળાની અંદરમાં ભરી દેવાના. દિવલ મોઈ કમ્પ્લીટ, અને 12 મહિના સુધી ઘઉં બગડે નહીં. તમારે ઘઉં સાચવા હોય મિત્રો તો તમારે છે ને 2 લીટર દિવલ લાવવાનું. 2 બોરીની અંદરમાં એક બોરીની અંદર 1 લીટર દિવલ નાખવાનું. 2 લીટર દિવલ નાખો ને એટલે ઘઉં એની અંદર મોઈ નાખો ને ઘઉં જિંદગી બગડે જ નહીં. 12 મહિના સુધી ખાવાની મજા આવે ને મોજ આવે ને જલસા કરો. ઓકે. બપોરના લગભગ 4 વાગ્યા છે. નાસ્તો કરવો હોય તો આવી જાઓ. સરસ મજાના પૌવા બનાવ્યા છે અને સાથે સાથે ચા મૂકી છે. તમારે નાસ્તો કરવા આવી જાઓ. પૌવાની ચા ખાવાની મજા આવશે. ચલો મિત્રો, નાસ્તો કરી લો. ચલો આપણે હવે જો નાસ્તો કરવા બેઠા છે. ઘઉં સાફ કરી નાખ્યા 12 વાગ્યા, અડધા બાકી છે. થોડા કાળ કરશે. બપોરે પૌવા ખવાઈ દીધા હતા. આપણે ઘઉં સાફ કર્યા હતા એટલે કટામાં પણ બાંધી દીધા હતા. સરસ મજાના પીપળામાં પણ ઘઉં આપણે મોઈ નાખશે. હજુ થોડા બાકી છે ઘઉં સાફ કરવાના. એ થોડું કાલે કરશે. ઘઉં સાફ કરવા, ઘરનું કામ, રસોઈ, કપડાં. પછી જો સરસ મજા ચોળી બટેકાનું શાક બનાવ્યું છે ને રોટલી છે આજે જમવામાં. હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? અત્યારે બરાબર 6:30 વાગવા આવ્યા છે અને તારે બપોરે પૌવા ખાધા હતા 4 વાગે. કોઈ ભૂખ જેવું છે નહીં. અત્યારે હલકો ખોરાક બનાવ્યો છે. બટાકા અને ચોળા ફળીની સબ્જીનું શાક છે અને સાથે સાથે બાજરીના રોટલા છે, રોટલી છે. ખાવાની મજા આવશે. તો તારે ગરમી બહુ પડે છે. અત્યારે દિવસની અંદરમાં છે ને 7-8 લીટર પાણી પીવો ને તો શરીર તમારી તંદુરસ્તી સારું રહે. જેટલું બને એટલું પાણી પીવો તો શરીર સારું રહે મિત્રો. તમને ખોરાક ગરમીનો ના ભાવતો હોય તો ફ્રૂટ થોડું ખાવું જરૂરી છે. તારી બીમારી ખૂબ પણ ચાલે છે. જે ફ્રૂટ ભાવે એ ફ્રૂટ ખાવું. શરીરને દવા આપણે લેવાની હોય. શરદી તાવને બધે છે. કેમ છો? મજામાં? અત્યારે દિવસ ઘરે આવ્યા હતા. થોડું મોડું પણ થઈ ગયું છે અને ભૂખ પણ બહુ લાગી હતી તો જમવા માટે બેસી ગઈ છે. અમે તમારે જમવું હોય તો આવતા રહો. ચોળી બટેકાની સબ્જી છે અને ઘઉંની રોટલી છે. સરસ મજાની આપણે તેલમાં 2 પડાવી મસ્ત 2-3 પડાવી રોટલી બનાવી છે. એ સરસ મજાની ચોળીનું શાક છે. હવે જો એ પપ્પાને જમવા પણ બેહાડી દઈશ. વિપુલ ભાઈને બિયાને જમી લે પછી આપણે જમવાનું છે. જમીને વાસણ ઉટકશે પછી આરામ કરશે. ઘઉં વેણીને થાકી ગયા છે ને શરદી પણ ખોસી થઈ ગઈ છે. ચલો જમવા આવી જાઓ. સરસ મજાની બટાકા અને ચોળા ફળીની સબ્જી બનાવી છે. ખાવાની મજા આવશે. અને આ રોટલી એવી બનાવી છે ને 3-4 પણ ભેગા કરીને રોટલી બનાવી છે. એકદમ કોણી લોટ ના હોય ને તો એ તમે ખાઈ શકો એવી રોટલી બનાવી છે. નરવા તેલમાં ખાવાની મજા આવશે. એ તમારે જમવું હોય તો આવી જાઓ. સરસ મજાના દેશી ચૂલા પર ઘઉંની રોટલી બનાવી છે. પરોઠા ટાઈપની જુઓ એમ પરોઠું લઈને એ ટાઈપની રોટલી બનાવી છે.
4-5 પણ ભેગા કરી ખાવાની મજા આવે. અને આજ તો કંટાળ્યા હતા, રવિવાર હતો એટલે આજ તો રજા જેવું હતું એટલે ઘરે હતો અને થોડા ઘઉં સાફ કરાયા અને થોડું કંટ્રોલનું મળતું હતું લેવા ગયો હતો. બસ બાકી બીજું કાંઈ નહીં, આરામ કર્યો. આરામ કર્યો. એટલે મિત્રો જમી લીધું છે અને બધું હવે ઘરમાં મૂકી દઈએ છીએ અમે. મામી જો શું કરી રહી છે. સરસ મજાનું આપણે હવે જમી લીધું છે ને વાસણ પણ ઉટકવા જવાનું છે. હવે વાસણ ઉટકી નાખશે, પછી પથારી બધું કરશે. થાક લાગ્યો છે આજ તો બહુ જ, એટલે હવે હે શરદી પણ થઈ જાય છે. આ નીતિનભાઈ માટે બાટલો પોણીને ફરી મૂકવો પડે ફ્રીજમાં. અમે તો હજુ માટલીનું પોણી પીવા છે. અમારે નીતિનભાઈ માટલીનું પોણી પીતા નથી. વિપુલભાઈ જો આપણે હેલ્પ કરી રહ્યા છે. હવે જમી લીધું છે એટલે બધું મૂકવાની. સરસ મજાનું મૂકી દઉં. હવે વાસણ મૂકતા જેવું વાસણ રીતે કરી નાખે છે. આપણે કાજુ કૂતરાને રોટલો નાખવો પડે, જરૂરી છે. આ વિડીયો ગમે તો લાઈક કરજો.